જો હું તમને બે સરળ સવાલો પૂછું, હું ઈચ્છું છું કે તમે બસ એને જુઓ અને જવાબ આપો. અત્યારે તમે જ્યાં બેઠા છો ત્યાંથી શું તમે ઉડી શકો છો? તમે કહેશો ના. અત્યારે તમે જ્યાં બેઠા છો ત્યાંથી શું તમે ઊભા થઈને ચાલી શકો છો? તમે કહેશો હા. આનો આધાર શું છે? કેમ તમે ઉડવા માટે ના કહો છો અને ચાલવા માટે હા કહો છો? કારણ છે જીવનનો ભૂતકાળનો અનુભવ. તમે ઘણીવાર ઊભા થયા છો અને ચાલ્યા છો, પણ તમે ક્યારેય ઉડ્યા નથી. અથવા બીજા શબ્દોમાં કહીએ તો તમે જીવનના પાછલા અનુભવોનો આધાર લો છો તે નક્કી કરવા માટે કે શું શક્ય છે અથવા અશક્ય. અથવા બીજા શબ્દોમાં કહીએ તો તમે નક્કી કરી લીધું છે કે જે અત્યાર સુધી તમારા જીવનમાં નથી થયું તે ભવિષ્યમાં પણ નહીં થઈ શકે. આ માનવતા અને મનુષ્યના ઉત્સાહ માટે શરમજનક છે. આ ગ્રહ પર જે અત્યાર સુધી નથી થયું તે આવતીકાલે થઈ શકે છે. માણસ તેને આવતીકાલે સાકાર કરવા માટે સક્ષમ છે. તેથી શું શક્ય છે અને શું અશક્ય એ જોવાનું તમારું કામ નથી, એ કુદરતનું કામ છે. કુદરત તે નક્કી કરશે. તમે બસ એ જુઓ કે તમારે ખરેખર શું જોઈએ છે અને તેના માટે મથતા રહો. and strive for that.